નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી હું નિલેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આગળના 2 લેક્ચરની અંદર એશિયામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો તેમજ પશ્ચિમ યુરોપમાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો અને છેલ્લે આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો એની વાત કરી હતી. અને છેલ્લે આગળના બીજા લેક્ચરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ મહત્ત્વનું જે યુદ્ધ હતું સેડાનની લડાઈ, અને આ સેડાનની લડાઈ અને એ સેડાનની લડાઈ જર્મની અને ફ્રાન્સ વચ્ચે થઈ અને પરિણામે ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. અને એના પ્રમાણે એ સંધિ અનુસાર ફ્રાન્સના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ, આ બંને પ્રદેશો ફ્રાન્સને જર્મનીને આપવા પડ્યા. પરિણામે ફ્રાન્સ આ અપમાનનો બદલો ક્યારે પણ ભૂલી શક્યું નહીં. એ કારણ જવાબદાર હતું, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ સિવાયના પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના 7 એવા મહત્ત્વના કારણો જવાબદાર હતા. તો 4 ગુણની અંદર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ 7 કારણો તમારે વિગતવાર 3-3, 4-4 પોઈન્ટ સાથે તમારે એક પોઈન્ટની અંદર 3 થી 4 મુદ્દા લખવાના રહેશે અને એવા 7 મુદ્દા લખો એટલે 4 ગુણનો આ પ્રશ્ન કમ્પ્લીટ થશે. તો આપણે આખું પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના જે 7 કારણો હતા એ 7 કારણો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જણાવો 4 ગુણમાં. ખાલી મુદ્દાઓ કહે તો 2 ગુણમાં પણ પૂછી શકાય, એક મુદ્દો પણ પૂછી શકાય છે 2 ગુણની અંદર, 1 ગુણની અંદર. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના કુલ 7 કારણો છે વિદ્યાર્થી મિત્રો. તો આ 7 કારણોમાં પહેલું કારણ છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળ, વેપાર વાણિજ્ય, એ પણ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું ખૂબ મહત્ત્વનું કારણ હતું. કેવી રીતના? તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક કારણ વેપારમાં પણ સંઘર્ષ થયો એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર ઉપર. એ વખતે સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના કારણે, ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે વિદ્યાર્થી મિત્રો કાચા માલની પ્રાપ્તિ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર અનુકૂળ જણાતા વેપાર કરવા માટે ઘણા બધા દેશોએ ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપી અને વેપારિક પ્રવૃત્તિઓ શરૂ કરી. એમાં 19મી સદીના છેલ્લા સમયગાળા દરમિયાન જર્મનીએ પણ આફ્રિકાની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તી કિંમતે માલ આપવાની શરૂઆત કરી. પરિણામ શું થયું? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના આફ્રિકાના અને એશિયાના બજારો તૂટવા લાગ્યા. સ્વાભાવિક છે, કોઈ આપણે જ અહીં બજારમાં કોઈ સસ્તી વસ્તુ આપતા હોય તો આપણે જેની પાસે સસ્તું હશે એની પાસે જ લેવા જઈશું, મોંઘું હશે તો એની પાસે નહીં લઈએ. તો શું થશે? એનો વેપાર ઓછો થશે. વેપાર ઓછો થાય એટલે આર્થિક નુકસાન જાય, અને આર્થિક નુકસાન જાય એટલે બંને વચ્ચે શું થવાનું? સંઘર્ષ થવાનો. એટલે અહીંયા પણ એવું થયું, એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનાની અંદર જર્મનીએ સસ્તી કિંમતે માલ આપવાની શરૂઆત કરી. પરિણામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા અને આફ્રિકાના બજારો તૂટવા લાગ્યા. તો હવે શું થયું? તો કે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે આર્થિક સ્પર્ધા થઈ, વેપારની સ્પર્ધા થઈ અને બંને દેશોના એકબીજાના હિતો ટકરાવવા લાગ્યા. એટલે અહીં આર્થિક પરિબળ પણ ખૂબ જ
પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું જવાબદાર કારણ સાબિત થયું. બીજું વિદ્યાર્થી મિત્રો, લશ્કરવાદ. આર્થિક પરિબળની એની સાથે સાથે લશ્કરવાદ પણ મહત્વનું કારણ સાબિત થયું. કેવી રીતના? તો પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ લશ્કરવાદ, અન્ય રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાતો વધારી. જેમાં વાત કરીએ તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા આવા અન્ય દેશોએ પોતાની સૈન્ય તાકાતમાં વધારો કર્યો. નંબર 2, ઇંગ્લેન્ડ, જર્મની અને જાપાન જેવા દેશોએ તો વિદ્યાર્થી મિત્રો ફરજિયાત પોતાના દેશમાં લશ્કરી તાલીમ શરૂ કરી. એક દેશો હતા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા કે જેમને સૈન્ય તાકાતમાં વધારો કર્યો, દારૂગોળો છે, બીજી આધુનિક શસ્ત્રોનું ઉત્પાદન કર્યું. તો સામા પક્ષે શું થયું? જર્મની, જાપાન અને ઇટાલી જેવા દેશોએ પોતાના દેશમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી. પરિણામે આ તાલીમ શરૂ કરવાના કારણે શું થયું? તો કે એક દેશોના હિતો બીજા દેશો સામે ટકરાવા લાગ્યા અને પરિણામે હવે શું થયું? તો કે આર્થિક સ્પર્ધાની અંદર લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ તંગ બન્યું. એક આર્થિક પરિબળ તો હતું જ, સ્પર્ધા હતી જ વેપારની, એમાં હવે લશ્કરની સ્પર્ધા થઈ. અન્ય રાષ્ટ્રોએ સૈન્ય તાકાતમાં વધારો કર્યો, આધુનિક શસ્ત્રોમાં વધારો કર્યો, અમુકે તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી. તો આ થવા પાછળ પણ જવાબદાર કારણ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. એટલે આર્થિક સ્પર્ધા તો હતી, એમાં શું થયું? લશ્કરી સ્પર્ધા ઉમેરાઈ, તો એનાથી યુદ્ધનું વાતાવરણ તંગ બન્યું, એને પ્રેરક બળ મળ્યું. તો આ લશ્કરવાદે પણ બહુ જ અગત્યની ભૂમિકા ભજવી. નંબર 3, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. આર્થિક પરિબળ, લશ્કરવાદ બાદ નંબર 3, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. જૂથબંધી અને ગુપ્ત સંધિએ પણ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની ભૂમિકા સર્જી અને એ કારણ પણ જવાબદાર સાબિત થયું. કેવી રીતના? તો અમુક એવા દેશો હતા જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, તુર્કસ્તાન અને હંગેરી. આવા જે દેશો હતા, એક બાજુ એ દેશો રહ્યા. કયા? તો કે જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, તુર્કસ્તાન અને હંગેરી. વિશ્વ 2 જૂથમાં વેચાઈ ગયું. જૂથબંધી અને ગુપ્ત સંધિઓના પરિણામ સ્વરૂપે વિશ્વ 2 ભાગમાં વેચાઈ ગયું. એક બાજુ રહ્યું જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, તુર્કસ્તાન અને હંગેરી, જ્યારે બીજી બાજુ ઇટાલી, ફ્રાન્સ, રશિયા, જાપાન, આવા ઇટાલી, ફ્રાન્સ, રશિયા, જાપાન જેવા દેશોનું જૂથ થયું. એટલે વિશ્વ 2 ભાગમાં વેચાઈ ગયું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, તુર્કસ્તાન અને હંગેરી, બીજી બાજુ ઇટાલી, ફ્રાન્સ, રશિયા અને જાપાન. આમ વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું. અને બંને જૂથો વચ્ચે શંકા, કુશંકા, દુશ્મનાવટ, ભય, તિરસ્કારની લાગણી છે એ પેદા થઈ. ઈર્ષા પણ થઈ. આ જૂથને આ જૂથ સામે, આ જૂથને આ જૂથ સામે ઈર્ષા થઈ. તિરસ્કારની ભાવના, ભય પેદા થયો. આમને આમની સાથે, આમને આમની સાથે, એકબીજા સામે ભય, આપણી ઉપર હુમલો કરશે, ઓલો આપણી ઉપર હુમલો કરશે, એવી શંકા, કુશંકા, ઈર્ષા, ભય, તિરસ્કારની ભાવના પેદા થઈ. અને પરિણામ સ્વરૂપે આ જૂથબંધી અને ગુપ્ત સંધિએ પણ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ અગત્યનું કારણ સાબિત થયું. ત્યાર પછીનું ચોથું કારણ હતું
ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. વિદ્યાર્થી મિત્રો, આર્થિક પરિબળ, એની સાથે સાથે લશ્કરવાદ, ત્રીજા નંબરે જૂથબંધી અને ગુપ્ત સંધિ, ચોથું કારણ હતું પ્રથમ વિશ્વયુદ્ધ કરવા પાછળનું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. એટલી બધી જબરજસ્ત ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના યુરોપના રાષ્ટ્રોમાં જોવા મળી. કેવી? તો કે સંકુચિત અને ઉગ્ર સ્વરૂપ એનું જોવા મળ્યું. રાષ્ટ્રવાદની ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે યુદ્ધ થાય. કારણ મારો દેશ બીજાનું કાંઈ જોવાનું આવતું નથી. અને એના જ કારણ સ્વરૂપે હવે યુરોપના તમામ દેશોની અંદર રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સંકુચિત, નાનું, મારું બીજાનું પણ મારું, આવી સંકુચિત ભાવના. દાખલા તરીકે આપણા ઘરમાં વિદ્યાર્થી મિત્રો બે ભાઈઓ હોય, બે ભાઈનો ભાગ પડે તો એના સરખા ભાગ પડવા જોઈએ. મારું છે એ મારું અને એનું છે એ મારું, તો ત્યારે શું થશે? ટકરાવ થશે. તો અહીંયા પણ રાષ્ટ્રવાદની ભાવના એટલી બધી જબરજસ્ત બની અને એના પરિણામે સંકુચિત અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાએ આ પ્રથમ વિશ્વયુદ્ધ કરવા પાછળ જબરજસ્ત ભૂમિકા ભજવી હતી. જે સામ્રાજ્યવાદની નીતિ, જે સંસ્થાનો સ્થાપવાની નીતિ હતી, હું જ સંસ્થાનો સ્થાપું, હું જ વેપાર કરું, હું જ બધાનું પડાવી લઉં, બીજાનો વારો આવવા ન દઉં, એવી ભાવના છે એ પ્રથમ વિશ્વયુદ્ધ કરવા પાછળ ખૂબ અગત્યની સાબિત થઈ. એટલે યુરોપના આ રાષ્ટ્રવાદી દેશોએ એ સંકુચિત અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિણામે યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાની પ્રજાને, એટલે કે લોકોને, ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠો ભણાવ્યા. પોતાની પ્રજાને પણ જબરજસ્ત ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠો ભણાવ્યા અને એ આક્રમક દેશભક્તિના પાઠો ભણાવવાના કારણે પણ ઘણા બધા એવા દેશો છે એ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળની જવાબદાર ભૂમિકામાં સાબિત થયા. એથી આગળ વાત કરીએ તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનામાં સૌથી મહત્વનો ફાળો જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો. આ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો, અને એ ઉગ્ર સામ્રાજ્યવાદી હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. આ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો એ ઉગ્ર સામ્રાજ્યવાદીની સાથે સાથે એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો અને પરિણામે એની આ સામ્રાજ્યવાદી અને વિશ્વ પ્રભુત્વની નીતિના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. કારણ કે એ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાની ઉગ્ર સામ્રાજ્યવાદી અને વિશ્વ પ્રભુત્વની નીતિના પરિણામ સ્વરૂપે જ વિશ્વના અન્ય રાષ્ટ્રો પણ એની નીતિ તરફ પ્રેરાયા અને એ નીતિ ધીરે ધીરે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ વિશ્વને લઈ ગઈ. તો આ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાની એ ઉગ્ર સામ્રાજ્યવાદી અને વિશ્વ પ્રભુત્વની નીતિ એ પ્રથમ વિશ્વયુદ્ધ તરફ વિશ્વને ધકેલી ગઈ. તો આ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પણ ખૂબ જ અગત્યની કારણ સાબિત થયું. ત્યાર પછીનું પાંચમું કારણ હતું વર્તમાન પત્રોનો ફાળો. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે અલ્યા વર્તમાન પત્રો કેવી રીતના યુદ્ધ કરાવી શકે? 100% યુદ્ધ કરાવી શકે વિદ્યાર્થી મિત્રો. વર્તમાન પત્રોમાં જેટલી તાકાત છે, જેટલી એ કલમ, વર્તમાન પત્રને કલમ પણ કહી શકો, કલમમાં જેવી તાકાત છે એવી એક પણમાં તાકાત નથી. લોકશાહી શાસન વ્યવસ્થામાં એ ત્રીજું અંગ કહેવાય. સત્તા પક્ષ, વિરોધ પક્ષ અને
આ વર્તમાનપત્રો કલમ છે એ ત્રીજું અંગ ગણી શકાય. એને કલમો દ્વારા લોકોને ઘણું બધું જાગૃત કરી શકાય છે. જે સારા સારા લેખો લખવામાં આવે, કલમો દ્વારા લખવામાં આવે તો એ સારી બાબતની અસર કરે છે, અને ખરાબ લેખો લખવામાં આવે, ખરાબ બાબત છાપવામાં આવે તો એની અવળી અસર પણ ઊભી થાય છે. અહીંયા વર્તમાનપત્રોએ ખરાબ અસર ઊભી કરી. તો શું થયું વર્તમાનપત્રોની અંદર? યુરોપના અગ્રગણ્ય વર્તમાનપત્રોએ વિદ્યાર્થી મિત્રો કેવા લખાણો લખ્યા? જૂઠા લખાણો લખ્યા, અતિશયોક્તિ ભર્યા, હોય કંઈ નહીં પણ બહુ મોટું બતાવવામાં આવે. કહેવાય છે ને કહેવત, ખોદ્યા પહાડો નીકળા ચૂહા, કે અહીંયા ઘણું બધું સોનું છે, ઘણું બધું સોનું છે, ડુંગર નીચે ખોદો ખોદો અને નીકળે ઉંદર. એટલે હોય કંઈ નહીં પણ બહુ મોટું બતાવવામાં આવે. અતિશયોક્તિ ભર્યા લખાણો લખ્યા, ખોટા લખાણો લખ્યા, જૂઠા લખાણો લખ્યા, અને એ આક્રમક ઉગ્ર લખાણો લખી, જૂઠા અતિશયોક્તિ ભર્યા લખાણો લખી, અને પરિણામે વર્તમાનપત્રોએ યુરોપના પ્રજાજનોમાં એ ભાવના પ્રબળ બનાવી, અને એના કારણે જ વર્તમાનપત્રોના લખાણોના જ કારણે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ લઈ જવામાં વર્તમાનપત્રએ પણ એટલી જ અગત્યની ભૂમિકા ભજવી હતી. એટલે સુધી કે એમને એટલા બધા જૂઠા લખાણો લખ્યા, એટલા બધા ખરાબ અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો લખી એકબીજા રાષ્ટ્ર સાથે પરસ્પર એવા અગ્રગણ્ય દેશોના મોટા મોટા નેતાઓ પણ સમાધાન કરી શકે એવા પ્રયાસો પણ બચ્યા ન હતા. એટલા બધા અતિશયોક્તિભર્યા જૂઠા આકરા લખાણો લખી, ઉગ્ર લખાણો લખી, અને એ સમાધાન થાય એવા કોઈ પણ પ્રયાસો હવે બચ્યા નહીં, અને એના જ પરિણામ સ્વરૂપે વર્તમાનપત્રોના ફાળાએ પણ પ્રથમ વિશ્વયુદ્ધ કરવા પાછળ બહુ મોટી ભૂમિકાનું સર્જન કર્યું હતું વિદ્યાર્થી મિત્રો. એટલે હવે આપણે અહીંયા 5 મહત્વના કારણો ભણ્યા: આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, અને 5મું વર્તમાનપત્રોનો ફાળો. હવે 6થું છે વિદ્યાર્થી મિત્રો તત્વજ્ઞાન, ફિલોસોફી. એક વસ્તુ વિશેના તમારા અલગ અલગ વિચારો, તત્વજ્ઞાન. કોઈ અલગ વિચારે, કોઈ અલગ વિચારે. અહીંયા ફિલોસોફી એવી જબરજસ્ત રજૂ કરવામાં આવી જેનાથી પ્રજાજનોને યુદ્ધનું વાતાવરણ મળ્યું. સમજી લો, એક્ઝામ્પલ તરીકે કોઈ એક ગ્લાસ છે, એ ગ્લાસની અંદર અડધું પાણી ભરેલું છે, તો એ અડધા પાણીની બાબતમાં એ ગ્લાસ વિશે 3 વ્યક્તિઓના અલગ અલગ વિચારો હોઈ શકે છે. એ ફિલોસોફી, એ તત્વજ્ઞાન. અડધો પાણીનો ગ્લાસ કોઈ કહેશે, કોઈ અડધો હવાનો ભરેલો કહી શકશે, કોઈ અડધો પાણીનો અને અડધો હવાનો ભરેલો છે, તો 3 વ્યક્તિ સાચા છે. એને ફિલોસોફી કહેવાય, એને તત્વજ્ઞાન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તત્વજ્ઞાને પણ બહુ મોટી ભૂમિકાનું સર્જન કર્યું. ઘણા બધા એવા યુરોપના લેખકો હતા, અને એ લેખકોએ યુદ્ધ વિશેના પોતાના વિચારો રજૂ કર્યા. જેમાંનો પ્રથમ જર્મન લેખક ટ્રીટસ્કે નામના જર્મન લેખકે પોતાનું ફિલોસોફી રજૂ કરી, પોતાનો વિચાર રજૂ કર્યો. યુદ્ધ એ જર્મન લેખક ટ્રીટસ્કે વિદ્યાર્થી મિત્રો એને પોતાનો વિચાર રજૂ કર્યો. યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે, યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. હવે પરિણામે લોકોને યુદ્ધ કરવા પાછળનું પ્રેરણા બળ મળ્યું. બીજો પણ એને વિચાર રજૂ કર્યો હતો, યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે એક, અને બીજો વિચાર એને રજૂ કર્યો હતો કે શક્તિમાનને જ
બીજો જર્મન લેખક ટ્રીટેસ્કેનો વિચાર હતો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. દુબળા, માયકાંગલા, પાતળા, આર્થિક દ્રષ્ટિએ પાયમાલ જે દેશો છે એમને આ દુનિયામાં જીવવાનો હક જ નથી, એવો એને વિચાર, ફિલોસોફી, તત્વજ્ઞાન રજૂ કર્યું. અને પરિણામે આ એના વિચારો યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. અને બીજો વિચાર હતો વિદ્યાર્થી મિત્રો, શક્તિમાનને જ જીવવાનો હક છે. આ બંને વિચારોના કારણે પણ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ અગત્યની ભૂમિકાનું સર્જન કર્યું. બીજો જ લેખક હતો નીત્સે. આ નીત્સે નામના જર્મન લેખકે પણ પોતાનો વિચાર રજૂ કર્યો. યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. બીજા જર્મન લેખકે પોતાનો વિચાર રજૂ કર્યો. નીત્સે નામના આ જર્મન લેખકે, અને આ ટ્રીટસ્કે, એક ગુણની અંદર ખાલી જગ્યામાં પૂછી શકાય. યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે, કોનો વિચાર હતો? ટ્રીટસ્કેનો. શક્તિમાનને જ જીવવાનો હક છે, એ કોનો હતો? એ પણ ટ્રીટસ્કેનો હતો. અને યુદ્ધ એ પવિત્ર કાર્ય છે, આ વિચાર કોનો હતો? નીત્સે નામના જર્મન લેખકનો. તો આમ વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાને પણ એટલી જ ભૂમિકાનું સર્જન કર્યું. સાતમો અને અંતિમ તાત્કાલિક કારણ. તાત્કાલિક કારણ એક એવી ઘટનાનું સર્જન થયું, એક એવી ઘટના બની અને એ ઘટનાની ચિનગારીઓ સમગ્ર વિશ્વ યુદ્ધમાં ફેલાઈ. શું હતી તો કે ઓસ્ટ્રિયાનો રાજકુમાર આર્કડિક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ, ઓસ્ટ્રિયા દેશનો, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા, બંને દેશો અલગ છે વિદ્યાર્થી મિત્રો. ઓસ્ટ્રિયા નામના દેશનો રાજકુમાર હતો આર્કડિક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફિયા. એ બંને રાજકુમાર અને રાજકુમારી બોસ્નિયાના પાટનગર સારાજેવાની મુલાકાતે હતા. એ સમયગાળા દરમિયાન બ્લેક હેન્ડ નામની, એટલે કાળો હાથ, આ બ્લેક હેન્ડ, કાળા હાથ નામની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડિક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફિયાની હત્યા કરી. એ ઘટના પાછળ ઓસ્ટ્રિયાએ સર્બિયાને જવાબદાર ગણ્યું, પરંતુ સર્બિયાએ ઓસ્ટ્રિયા સમક્ષ આ ઘટના પાછળ તેમનો હાથ નથી, તેઓ જવાબદાર નથી તેવું જણાવ્યું. પરંતુ ઓસ્ટ્રિયાએ સર્બિયાની એક પણ વાત માની નહીં અને 48 કલાકમાં ગુનેગારોને પકડી સર્બિયા ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરે એવું ફરમાન જાહેર કર્યું. પરંતુ એ ઘટના પછી સર્બિયાએ આ બાબતને અજાણ હોવાનું ઓસ્ટ્રિયાને જણાવતા ઓસ્ટ્રિયાએ 28 જુલાઈ 1914ના રોજ સર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને પરિણામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોએ સર્બિયાના પક્ષે રહી યુદ્ધ બંધ કરવા જણાવ્યું. પરંતુ વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું. સર્બિયા બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા બાજુ જર્મની, તુર્કસ્તાન, હંગેરી અને બલ્ગેરિયા વેચાય અને આમ વિશ્વ યુદ્ધનું આખું પરિણામ ઊભું થયું અને પરિણામે 28 જુલાઈ 1914ના રોજ ઓસ્ટ્રિયાએ સર્બિયા સમક્ષ યુદ્ધ જાહેર કર્યું. એની સાથે જ વિશ્વની અંદર પ્રથમ વિશ્વયુદ્ધનું શરૂઆત થઈ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ 7 કારણો અને એમાં 7મું એનું છેલ્લું કારણ, તાત્કાલિક કારણ કે જે ઓસ્ટ્રિયાએ સર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું, એ તાત્કાલિક કારણ એના રાજકુમાર ઓસ્ટ્રિયાના આર્કડિક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફિયાની હત્યાનો બનાવ એ પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ બન્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7 એવા પ્રથમ વિશ્વયુદ્ધના મહત્ત્વના કારણો વિશેની વાત કરી. પહેલું આર્થિક પરિબળ, બીજું લશ્કરવાદ, ત્રીજું જૂથબંધી, ચોથું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પાંચમું વર્તમાનપત્રોનો ફાળો, છઠ્ઠું તત્વજ્ઞાન યાની ફિલોસોફી, પોતાનો વિચાર, અને
સાતમું તાત્કાલિક કારણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું 28 જુલાઈ 1914ના રોજ, અને એ ઘટના પછી શું થયું એ આખી પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. હું નિલેશ પટેલ આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.